વેરાવળ તાલુકાના આદરી ગામે પ્રીવેડિંગ શૂટ માટે ગયેલા કપલ સાથે 5 લોકો સમુદ્ર કિનારે સેલ્ફી લેતા હતા તે સમયે જ્યોતિ નામની યુવતીને મોજા સમુદ્ર અંદર ખેંચી ગયેલ જેને 48 કલાક જેવો સમય વીત્યા બાદ માંગરોળ દરિયા કિનારાએથી તેમની ડેથ બોડી મળી આવેલ હોવાના સમાચાર પ્રાપ્ત થયેલ છે। આ યુવતી દરિયામાં તણાયા બાદ તેમની શોધખોળ કરવા માટે વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ કુહાડા તથા ગુજરાત માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ શ્રી કિશોરભાઈ કુહાડા, કોસ્ટગાર્ડ, એનડીઆરએફની ટીમ, મરીન પોલીસ, પીઆઈ શ્રી પટેલ, પીઆઈ શ્રી ગૌસ્વામી સહિતનાઓ સતત પ્રયત્નશીલ રહ્યા હતા। આ બનાવ બનવાની જાણ થતાં પૂર્વ ધારાસભ્ય શ્રી રાજશીભાઈ જોટવા, હાલના ધારાસભ્ય શ્રી વિમલભાઈ ચુડાસમા સહિતના આગેવાનોએ પણ બનાવના સ્થળે જઈ લાગતા વળગતાઓને આ દીકરીનો પતો લગાડવા સૂચનાઓ આપેલ હતી। આ બાબતે શ્રી જીતુભાઈ કુહાડાએ વિડીયો મારફત તમામ માછીમારોને આ દીકરીની શોધખોળ કરવા અપીલ કરેલ હતી। આજે માંગરોળના દરિયા કિનારેથી ડેથ બોડી મળતા તેમને હોસ્પિટલ ખાતે પીએમ બાદ તેમના ગામ ઢેલાણા ખાતે અંતિમ સંસ્કાર કરનાર હોવાનું જાણવા મળેલ છે। વીઆઈ જીકાણી, ચીફ એડિટર, રાજવંશ ન્યૂઝ।